મિત્રો, હું છું સાહિલ સંદીપ. ગુજરાત દસ્તક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જાણી શકો તો માહિતી અનુસાર કે જામનગરમાં આવેલા પટણીવાર વિસ્તારમાં જાહેર રોડ ઉપર એક ઇલીગલ બાંધકામ કરવામાં આવેલું છે. બાંધકામની વિગત એ છે કે અહીંયાના સ્થાનિક ભાઈ છે એ અરજી દેવામાં આવે છે મહાનગરપાલિકાના તંત્રને. અરજી દીધી છે 3 થી 4, તોય કઈ મહાનગરપાલિકા એમાં એક્શન લેતી નથી. શું કામ? કે જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડનો પ્રમુખ છે એના માટે, કે રાજકારણમાં કોન્ટેક્ટ છે એના માટે, કે મેમણની નાતનો પ્રમુખ છે એના માટે. આગળની વિગત આપણે જાણશું. માણસો આગળ. આપણું નામ શું ભાઈ? 3-4. મારું નામ સલીમ રજાક છેતા. બરાબર, 3-4 નહીં, 2 મહિનાથી અમે સતત અરજીઓ દીધા રાખવાનું અલગ અલગ ઓફિસોમાં. બરાબર, અને નોટિસ પણ એને મળી ગઈ છે 261, 262. બરાબર, એ છતાંય કાંઈ એક્શન લેતા નથી. હજી એમ જ કહીએ કે અમે ડેમોલેશન કરશું પણ કઈ કરશે? કોઈ ગરીબ માણસ ના હોય તો તરત ડેમોલેશન કરી નાખે છે. બરાબર ને, સરકારી જમીન ઉપર બીમ નાખેલું છે. મહાનગરપાલિકામાં કેટલી વાર કહેવામાં આવેલું હતું? અનેક વાર કીધું છે, એક વાર નહીં. અને સરકારી જમીન ઉપર બીમ નાખેલું છે ને પાછી એમને બાંધકામ કરેલું છે પરમિશન લીધા વગર. પરમિશન એ નથી લીધી. આપણે જાણ્યું કે સ્થાનિક માણસોની શું માંગ હતી. જામનગર મહાનગરપાલિકામાં આટલી અરજી દીધે કાંઈ કામ થતું નથી. અને સ્થાનિક માણસોના મકાન હોય, ગરીબ માણસોના ગેરકાયદેસર મકાન હોય, જામનગર મહાનગરપાલિકા અને પોલીસ સ્ટાફ તંત્ર ગાયો ઘા પોગી જાય છે ડિમોલેશન કરવા માટે. તો આ માણસ કેમ નથી થતું? આ માણસનું ડિમોલેશન કેમ નથી થતું? કે રાજકારણમાં સંબંધ છે એટલે, કે જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડનો પ્રમુખ છે એના માટે. ગુજરાત દસ્તક ન્યૂઝ, સાહિલ સંધી, જામનગર.